ત્વરિત કામગીરીથી મોટી રાહત. રાસીતાપુર પાસે ફસાયેલ ટ્રેલર હટાવાતા સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઈવે ગણતરીની મિનિટોમાં ફરી ધમધમ્યો. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રની સતર્કતા અને સુઆયોજિત ટ્રાફિક વ્યવસ્થાથી મુસાફરોને મોટી રાહત. નાના વાહનો માટે સીતાપુર પ્રતુગઢ વૈકલ્પિક માર્ગ કાર્યરત, ભારે વાહનોનું પણ સુચારું સંચાલન. ધાંગધ્રા તાલુકાના રાસીતાપુર ગામ નજીક અચાનક એક ટ્રક રસ્તામાં ફસાઈ જતા સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઈવે પર બંને તરફ વાહન વ્યવહાર સંપૂર્ણપણે અટકી ગયો હતો. ઘટનાની જાણ સુરેન્દ્રનગર જિલ્લા કંટ્રોલ રૂમને થતાં જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક હરકતમાં આવી ઝડપી અને અસરકારક કામગીરી હાથ ધરી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચી હાઈવે પર વાહન વ્યવહાર પૂર્વવત કરવા જરૂરી તમામ પગલાં લેવા સૂચના આપી. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રાના પ્રાંત અધિકારી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી. ભારે મશીનરી અને સંબંધિત ટીમોની મદદથી રસ્તામાં ફસાયેલ ટ્રેલર ટ્રકને સુરક્ષિત રીતે હટાવવાની કામગીરી હાથ ધરાઈ. રસ્તો બંધ હોવા છતાં જિલ્લા વહીવટીતંત્રે ટ્રાફિક વ્યવસ્થાપનમાં પ્રશંસનીય કામગીરી કરી હતી. હાઈવે પર ભારે વાહનોની લાંબી કતારો સર્જાય નહીં તે માટે સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે 30 જેટલા ભારે વાહનોને વ્યવસ્થિત રીતે નિયંત્રિત કરી કોઈપણ પ્રકારની અવ્યવસ્થા કે ટ્રાફિક જામની ગંભીર સ્થિતિ સર્જાવા દીધી ન હતી. મુસાફરોને અગવડ ન પડે તે માટે નાના વાહનો માટે વૈકલ્પિક માર્ગની પણ તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી. ધાંગધ્રા તરફ જતા વાહન ચાલકોને સીતાપુર ગામથી પ્રતુગઢ તરફના માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી. કેનાલ પાસે જમણી બાજુ વળી ધાંગધ્રા તરફ અથવા પ્રતુગઢ જઈ મુખ્ય માર્ગ પર જોડાવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો, જે કારણે નાના વાહનોનો અવરજવર વિના વિપક્ષે ચાલુ રહ્યો. જિલ્લા વહીવટીતંત્રની સમયસરની કાર્યવાહી, સુચારુ ટ્રાફિક મેનેજમેન્ટ અને અધિકારીઓની સતત દેખરેખના પરિણામે ગણતરીની મિનિટોમાં જ ફસાયેલું ટ્રેલર હટાવી દેવામાં આવ્યું અને સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઈવે પર વાહન વ્યવહાર ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો. જિલ્લા વહીવટીતંત્રે તમામ વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા તેમજ જરૂરી હોય ત્યારે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી સહકાર આપવા અનુરોધ કર્યો. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર સમાચાર, ગુજરાત.